હોય કે કોરોના, ભારત માટે માનવતા પહેલા। મોદીએ કહ્યું 45 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ પોલેન્ડ આવ્યા છે। જામા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી આજે રાત્રે યુક્રેન જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પોલેન્ડની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા। અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પછી તેઓ નવાનગરના જામા સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના સ્મારક પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ પછી પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા। પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 1 અઠવાડિયાથી તમે લોકો જ ભારતીય મીડિયામાં છવાયેલા છો। 45 વર્ષ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ પીએમ પોલેન્ડ આવ્યા હોય। મારા નસીબમાં કેટલાક સારા કામ લખેલા છે। પીએમ મોદીએ કહ્યું કે તેમના પહેલા આટલા લાંબા સમય સુધી કોઈ ભારતીય પીએમ અહીં આવ્યા નથી। અગાઉની સરકારોની નીતિ અંતર જાળવવાની હતી। અમારી નીતિ એ છે કે આપણે તમામ દેશો સાથે નિકટતા જાળવી રાખવાની છે। પીએમએ જામનગરના જામા સાહેબનો પણ ઉલ્લેખ કર્યો। પીએમએ કહ્યું કે થોડા દિવસ પહેલા હું હાલના જામા સાહેબને મળવા ગયો હતો। પોલેન્ડની તસવીર હજુ પણ તેમના રૂમમાં છે। પોલેન્ડમાં ઘણા આપણા જામ સાહેબને સારા મહારાજા તરીકે ઓળખે છે। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડ મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું ત્યારે જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના લોકોની મદદ કરી હતી। વડાપ્રધાન મોદી ગુરુવારે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કને મળશે। આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે। આ પછી પીએમ મોદી રાષ્ટ્રપતિ એન્ડ્રેસ સેબેસ્ટિયન ડુડાને મળશે। આવતા વર્ષે પોલેન્ડ યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ બનવા જઈ રહ્યું છે। આવી સ્થિતિમાં પોલેન્ડ સાથે સારા સંબંધો ભારત માટે રાજકીય દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે। સંબોધન પહેલા પીએમ મોદીએ વોર્સોના નવાનગરમાં જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી। આ પછી મોન્ટે કેસિનો મેમોરિયલ અને કોલ્હાપુરી ફેમિલી મેમોરિયલ ખાતે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। મોન્ટે કેસિનો સ્મારક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1944માં મોન્ટે કેસિનોની યુદ્ધમાં પોલિશ કોર્પ્સના સૈનિકોની જીતની યાદમાં બનાવવામાં આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।